સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ધંધુકામાં થયેલી યુવકની હત્યાના મામલે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઘટનાને લઈને સંગઠન દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં 18 એપ્રિલ 2026ના રોજ ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી। આ ઘટનાને લઈને વિવિધ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો દ્વારા અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી કે આરોપીઓ સામે કડક અને ઝડપી કાનૂની કાર્યવાહી કરવામાં આવે, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને દોષિતોને કડક સજા આપવામાં આવે। આ ઉપરાંત રાજ્યમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપતી વખતે સુરેશભાઈ માલવિયા, સુનિલભાઈ શાહ, અનિલભાઈ વણઝારા, યશભાઈ દોશી, યક્ષભાઈ બ્રહ્મભટ્ટ અને તીર્થભાઈ જયસ્વાલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 18 એપ્રિલના રોજ ધંધુકામાં હિન્દુ યુવક ધર્મેશભાઈ ભરવાડની પાકિસ્તાની જિહાદી આતંકી દ્વારા હત્યા કરવામાં આવી છે। તે અંગે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જય શ્રી રામ। આપણા ગુજરાતના અંદર ફરી એકવાર ધર્મેશભાઈ ભરવાડની હત્યા એક વિધર્મી દ્વારા કરવામાં આવી છે। આ લોકો ફરીવાર આપણા હિન્દુઓની હત્યાઓ કરતા હોય છે। માટે કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે હવે આ વિધર્મીઓ આપણા હિન્દુઓની કુલ હત્યાઓ કરતા બંધ થઈ જાય અને તેને તરતમાં તરત સજા થાય એવી માંગ સાથે મેં આવેદનપત્ર આપ્યું છે। જય શ્રી રામ। આપણા ગુજરાતના અંદર ફરી એકવાર ધર્મેશભાઈ ભરવાડની હત્યા એક વિધર્મી દ્વારા કરવામાં આવી છે। આ લોકો ફરીવાર આપણા હિન્દુઓની હત્યાઓ કરતા હોય છે। માટે કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે હવે આ વિધર્મીઓ આપણા હિન્દુઓની કુલ હત્યાઓ કરતા બંધ થઈ જાય અને તેને તરતમાં તરત સજા થાય એવી માંગ સાથે મેં આવેદનપત્ર આપ્યું છે।